બિબ્લિકલ શેફર્ડ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે હું ફરી એકવાર એક નવા વિષયની સાથે તમારી પાસે આવ્યો છું, જે વિષય ઘણો અગત્યનો છે, ઘણો કામનો છે અને મોટે ભાગે ઘણી ચર્ચામાં રહેતો એક વિષય છે અને તે વિષયનું નામ છે વિશ્વાસ. ખ્રિસ્તી લોકોની મધ્યે જો કોઈ શબ્દો વારંવાર ચર્ચામાં રહેતો હોય તો તે શબ્દ છે વિશ્વાસ શબ્દ. પ્રભુ પછી, ઈશુના નામ પછી જો અગત્યનો વિષય હોય અથવા તો અગત્યનો વિષય શબ્દ ચર્ચામાં રહેતો હોય તો તે વિષય છે વિશ્વાસ. વિશ્વાસ વિશે અનેક સંદેશાઓ તમે સાંભળ્યા હશે અથવા તમે પોતે પણ પ્રચાર કર્યો હશે, વિશ્વાસની વાતો કરી હશે અને વિશ્વાસ વિશે ઘણું સંશોધન અથવા વાંચન અથવા તો વાર્તાલાપ તમારો થયો હશે એવો હું વિશ્વાસ કરું છું. અને તેમ છતાંય આજે ફરી એકવાર એ વિષયને હું તમારી પાસે એટલા માટે લાવ્યો છું કે જેથી એક બાઇબલ ટીચર તરીકે હું તમારી આગળ આ વિશ્વાસ શબ્દની સ્પષ્ટતા કરું અથવા વિશ્વાસ બાઇબલમાં જે વર્ણન કરે છે તેના વિશેની સમજૂતી હું તમારી આગળ લાવી શકું. વિશ્વાસ અનેક પ્રકારના છે અને મોટે ભાગના લોકો એવું સમજે છે કે વિશ્વાસ એટલે વિશ્વાસ, એમાં હું વધારાનો વિચાર કરવાનો. પણ મારા પાછલા 25 વર્ષના બાઇબલ અભ્યાસ પ્રમાણે મને લાગે છે કે બાઇબલમાં અનેક પ્રકારના વિશ્વાસ છે, અલગ અલગ પ્રકારના વિશ્વાસ છે અને તે દરેક પ્રકારના વિશ્વાસને આપણે સમજવાની જરૂરત છે. ઘણા લોકો વિશ્વાસના સંબંધમાં ભૂલ ખાય છે અથવા તો ભૂલ કરે છે કેમ કે તેઓના મનમાં એક જ પ્રકારના વિશ્વાસની વાત છે અને મોટે ભાગે વાત કરીએ તો તે ચમત્કાર પ્રાપ્ત કરવાના વિષય અથવા તો સાજાપણું પ્રાપ્ત કરવાના વિશ્વાસના વિષયમાં જ લોકોના મનમાં એવું હોય છે કે આ વિશ્વાસ હોય તો પૂરતું છે. પણ આજે આપણે એક ખાસ અભ્યાસ કરવાના છે અથવા તો ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાના છે બાઇબલમાંથી કે જે આપણને સ્પષ્ટતા કરશે કે વિશ્વાસ શું છે અથવા તો વિશ્વાસના પ્રકાર કયા કયા છે. તો ચાલો મોડું ન કરતાં આપણે સીધા બાઇબલમાંથી સંશોધન કરવા માટે કોશિશ કરીએ અથવા તો બાઇબલમાંથી અભ્યાસ કરવાની કોશિશ કરીએ. તો હું આશા રાખું છું કે આજના આ અભ્યાસમાં અથવા આજની આ વાતોમાં તમે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેશો કે જેથી વિશ્વાસના વિષયમાં જે વાતો છે તેનું સ્પષ્ટીકરણ તમારા સુધી પહોંચી શકે. મારા અભ્યાસ પ્રમાણે બાઇબલમાં 8 પ્રકારના વિશ્વાસ નજરે પડે છે. જે રીતે મેં બાઇબલ વાંચ્યું છે, આખું બાઇબલ મેં અનેક વાર વાંચ્યું છે, તો આ જે વિશ્વાસ સંબંધી વાતો છે તો દરેક પ્રકારે વિશ્વાસ અલગ અલગ પ્રકારે નજરે પડે છે. તો જો તમે અભ્યાસુ છો અને જિજ્ઞાસુ છો, તમે જાણવાની ઈચ્છા રાખો છો, તો ચાલો આપણે વિશ્વાસના અનેક પ્રકાર વિશે વાતચીત કરીએ. તો 8 પ્રકારના વિશ્વાસ બાઇબલમાં નજરે પડે છે. તમને જાણીને આશ્ચર્ય થયું હશે અથવા તો નવાઈ લાગી હશે કે એવું 8 પ્રકારના વિશ્વાસ? મેં તો સાંભળ્યું હતું કે એક જ પ્રકારનો વિશ્વાસ આવે. હું તો માનું છું કે હજુ વધારે ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ તો હજુ વધારે પ્રકારના વિશ્વાસની વાતો બાઇબલમાં તમને નજરે પડશે. પણ મને જેટલું નજરે પડ્યું છે તે પ્રમાણે 8 પ્રકારના વિશ્વાસ અહીં નજરે પડે છે. તો પહેલો જે પ્રકાર છે વિશ્વાસનો અને તે આખા બાઇબલમાં નજરે પડે છે અને તે છે ઈશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ. ફરીથી બોલું છું, ઈશ્વર છે એવો વિશ્વાસ. અનેક લોકો માને છે કે ઈશ્વર નથી અને એટલા માટે બાઇબલ સૌથી પહેલાં જે વિશ્વાસને પ્રગટ કરે છે અને તે વિશ્વાસ છે કે ઈશ્વર છે. એ સૌથી પહેલો વિશ્વાસ એટલે કે ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ કરવો, ઈશ્વર છે એવું માનવું અથવા તો ઈશ્વરની વાસ્તવિકતામાં વિશ્વાસ કરવો, ભરોસો કરવો એ પહેલા પ્રકારનો વિશ્વાસ છે. હિબ્રુઓને પત્ર નવો કરારમાં જો તમારી પાસે બાઇબલ છે તો બાઇબલ પણ ખોલીને જોઈ શકો, ચેક કરી શકો. હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, પણ વિશ્વાસ વગર
દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે, પછી આપણો વિષય આવે છે, તેણે તે છે, એટલે કે ઈશ્વર છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. આ કલમ આપણે ખ્રિસ્તી લોકો, ઉપદેશકો અથવા પાળકો તરીકે અનેકવાર આપણે એ કલમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આજના આપણા જે વિષય છે તેમાં આપણે જોઈએ તો ત્યાં એક શબ્દ છે, તે છે એવો વિશ્વાસ કરવો. અને આ છે પહેલા પ્રકારનો વિશ્વાસ, જે ઉત્પત્તિ 1 અધ્યાય 1 કલમથી લઈને પ્રકટીકરણના છેલ્લા અધ્યાય સુધી ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. બાઇબલ હંમેશા ઈશ્વર છે એ વિષયને સમર્થન આપે છે. અને એટલા માટે મારે અને તમારે સૌથી પ્રથમ એક ખાસ બાબત પર ધ્યાન આપવાનું હોય છે, અને તે છે ઈશ્વર છે. પહેલા પ્રકારનો વિશ્વાસ આપણે જોઈ ગયા, અને તે છે ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ કરવો, અથવા ઈશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ. બીજા પ્રકારનો વિશ્વાસ જે બાઇબલમાં નજરે પડે છે અને જેને આપણે વારંવાર પ્રગટ કરીએ છીએ, અને તે એટલો જરૂરી છે કે તેના વગર ચાલશે જ નહીં, અને તે વિશ્વાસનું નામ છે ઉદ્ધાર પામવા માટેનો વિશ્વાસ. બીજા શબ્દોમાં બોલીએ તો તારણ પામવા માટેનો વિશ્વાસ, અથવા બીજો શબ્દ બોલીએ તો નવો જન્મ પામવા માટેનો વિશ્વાસ, અનંત જીવન પ્રાપ્ત કરવા માટેનો વિશ્વાસ, અથવા પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનો વિશ્વાસ. આ બધા સમાનાર્થી શબ્દો છે. ઉદ્ધાર, તારણ, નવો જન્મ, પાપ મુક્તિ અથવા અનંત જીવન એ બધા સમાન શબ્દો છે. અને એ શેના માટે વપરાયો છે? એટલે કે ઉદ્ધાર પામવા માટેનો વિશ્વાસ. તમે જોયું, ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ કરવો એ અલગ છે. અનેક લોકો વિશ્વાસ કરે છે, ઈશ્વર છે એવું માને છે, પણ ઉદ્ધાર પામવા માટે, તારણ પામવા માટે, મુક્તિ પ્રાપ્ત કરવા માટે, નવો જન્મ પામવા માટે, અથવા તો અનંત જીવન પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો વિશ્વાસ કરતા નથી ઈશ્વર પર. યોહાન 3 અધ્યાય અને 16મી કલમ દુનિયામાં સૌથી વધારે વંચાતી કલમ ગણવામાં આવે છે. એટલું જ નહીં, દુનિયામાં સૌથી વધારે જો કોઈ કલમમાંથી પ્રચાર કરવામાં આવ્યો હોય અથવા તેને કોટ કરવામાં આવતું હોય તો તે કલમ છે યોહાન 3 અધ્યાયની 16મી કલમ. દુનિયાની સૌથી લોકપ્રિય કલમ પણ તેને કહેવામાં આવે છે. ત્યાં શું લખ્યું છે તે લગભગ બધા લોકોને ખબર જ હોય છે, અને તો પણ હું વાંચન કરવાની ઈચ્છા રાખું છું, કેમ કે બાઇબલ ખોલીને બાઇબલની કલમો વાંચવું ઘણું જરૂરી હોય છે. યોહાન 3 અધ્યાય અને 16મી કલમ આ વિશ્વાસના વિષયમાં શું કહે છે તે આપણે વાંચીએ. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. અને ઉપરની કલમ એટલે કે 15મી કલમમાં પણ આ પ્રમાણે લખ્યું છે, એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેમનામાં, એટલે કે દેવના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન પામે. આ બે કલમો અને તેની સાથે જોડાયેલી અનેક કલમો ખાસ કરીને નવો કરારમાં નજરે પડે છે, જે મને અને તમને અનંત જીવન પ્રાપ્ત કરવા માટે દેવ પર વિશ્વાસ કરવાની વાત કરે છે. પહેલી બાબત, પહેલો પ્રકારનો વિશ્વાસ આપણે જોઈ ગયા, ઈશ્વર છે એવો વિશ્વાસ. બીજો વિશ્વાસ છે ઉદ્ધાર પામવા માટેનો વિશ્વાસ. 2 થઈ ગયા. હવે ત્રીજા પ્રકારનો વિશ્વાસ એકદમ અલગ છે, અને તે છે વિશ્વાસનું એક કૃપાદાન પણ હોય છે. જે પ્રભુના લોકો છે તેમને ખબર છે કે 1 કોરિન્થી 12 અધ્યાયમાં પવિત્ર આત્મા આપેલા, પ્રભુએ આપેલા 9 પ્રકારના કૃપાદાનોની વાત કરેલી છે. આમ તો કૃપાદાનો માત્ર 9 નથી, અનેક પ્રકારના કૃપાદાનો છે, પરંતુ જે થોડું લિસ્ટ આપ્યું છે તે 9 પ્રકારના કૃપાદાનો વિશે 1 કોરિન્થી 12 અધ્યાય અને 4મી કલમથી લઈને 11મી કલમ સુધી આપવામાં આવ્યું છે. એ થોડુંક લિસ્ટ ત્યાં આપેલું છે, પણ બાકી
પુસ્તકોને તમે વાંચો તો ત્યાં પણ પવિત્ર આત્માના કૃપાદાનો વિશે વાત કરવામાં આવી છે અને તેનો અભ્યાસ પણ તમારે કરવો જોઈએ. માત્ર આટલા જ કૃપાદાનો છે એવું નહીં માનશો. આ જે પવિત્ર આત્માના કૃપાદાનો છે એમાં અલગ અલગ કૃપાદાનો છે, 9 પ્રકારના કૃપાદાનો છે. પણ આપણા વિષયમાં રહીએ તો 12મો અધ્યાય અને તેની 9મી કલમ જો તમે વાંચો તો ત્યાં પવિત્ર આત્માના જે કૃપાદાન છે તેમાં આ પ્રમાણે લખ્યું છે, કોઈને એ જ આત્મા વડે વિશ્વાસ, કોઈને એ જ આત્મા વડે સાજા કરવાના કૃપાદાન આપવામાં આવેલા છે. એટલે કે વિશ્વાસનું કૃપાદાન એવો શબ્દ ત્યાં આવ્યો છે. શું તમે કદી કોઈએ આના પર ધ્યાન આપ્યું હતું? આ ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસની વાત નથી, અથવા તો ઉદ્ધાર પામવા માટેના વિશ્વાસની પણ વાત નથી, પણ આ એક પવિત્ર આત્માના કૃપાદાન, જે વિશ્વાસનું કૃપાદાન છે તેના વિશે વાતચીત કરે છે. બાઇબલને જ્યારે તમે વાંચો છો તો ઘણું સ્પષ્ટતાથી નિરીક્ષણ કરીને વાંચો, સમજતા વાંચો. વાંચવા ખાતર નહીં વાંચો, અથવા તો ચાલો આજે વાંચવું પડશે, નહીં તો બહુ દિવસ થઈ ગયા વાંચ્યું નથી, ચાલો આજે વાંચી લે, એવી રીતે નહીં. પણ સારી રીતે સમજીને વાંચવા કોશિશ કરો. અને આજના આપણા વિષયમાં આપણે રહીએ તો કોરિન્થીયોનો પહેલો પત્ર 12મો અધ્યાય અને 9મી કલમમાં આપણે જોયું કે વિશ્વાસનું એક કૃપાદાન છે. એટલે કે અંગ્રેજીમાં બોલીએ તો ઇટ ઇઝ એ ગિફ્ટ ઓફ ફેઇથ, વિશ્વાસનું કૃપાદાન. અને એ કૃપાદાન પ્રભુના કામ માટે, સેવા કાર્યોમાં ઉપયોગમાં આવવા માટે એ કૃપાદાન આપવામાં આવે છે. વિશ્વાસ વિશે જો વાત કરીએ તો હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય વિશ્વાસનો અધ્યાય ગણવામાં આવે છે. અને એ અધ્યાયને જો તમે સારી રીતે વાંચો તો વિશ્વાસથી ભૂતકાળના જે પ્રબોધકોએ અથવા ન્યાયીઓએ અથવા રાજાઓએ જે પરાક્રમી કામો કર્યા, પ્રબોધકોએ અને બીજા સેવિકાઓએ, તેમનું આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. અને તે આખું વિશ્વાસના કૃપાદાન વિશે વાતચીત કરે છે. એટલે કે વિશ્વાસથી રાજ્યો જીત્યા, વિશ્વાસથી તેઓ સિંહો પર જય પામ્યા, વિશ્વાસથી તેઓએ આ કર્યું તે કર્યું, એવું હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય તમે વાંચો તો ખબર પડશે. હું માનું છું કે જે હિબ્રુ 11મો અધ્યાયમાં વિશ્વાસનો જે અધ્યાય છે તે કૃપાદાન વિશે વાતચીત કરે છે, વિશ્વાસના કૃપાદાન વિશે વાતચીત કરે છે. અને એ કૃપાદાન આપણે પોતે આમ જનરેટ કરી શકતા નથી, આપણામાંથી તે પેદા નથી થતું. એ પવિત્ર આત્માનું કૃપાદાન છે. એટલે કે જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, તેમના અસ્તિત્વ પર ઉદ્ધાર પામીએ છીએ, અને પછી જ્યારે પ્રભુ આપણને સેવા કાર્ય કરવા માટે બોલાવે છે, ત્યારે વિશ્વાસથી પરાક્રમી કામો કરવા માટે એક કૃપાદાન પ્રભુ આપણને આપે છે, અને તે છે વિશ્વાસનું કૃપાદાન. અમુક લોકો બહુ જોરદાર વિશ્વાસથી ભરેલા હોય છે. સ્ટીફન વિશે, ફિલિપ વિશે અને બીજા અનેક લોકો વિશે બાઇબલ સાક્ષી આપે છે કે તેઓ વિશ્વાસથી ભરપૂર હતા. તો આ જે વિશ્વાસથી ભરપૂર હતા એ શબ્દ વિશ્વાસના કૃપાદાનને પણ સાંકેતિક રૂપમાં દર્શાવે છે. મારા પ્રિયો, આ જે વિશ્વાસનું કૃપાદાન છે એ પ્રભુના સેવા કાર્યનો ફેલાવો કરવા માટે આપવામાં આવે છે, અથવા વિશ્વાસથી ચમત્કારો કરવા માટે કે અદ્ભુત કામ, પરાક્રમી કામ પ્રગટ કરવા માટે એ કૃપાદાન આપવામાં આવતું હોય છે. હું તમને એક કલમ તરફ દોરી જાઉં. કોરિન્થીયોને બીજો પત્ર, તેનો 4થો અધ્યાય અને તેની 13મી કલમ જો વાંચો તો ત્યાં વિશ્વાસના કૃપાદાન વિશે થોડીક વાતો કરવામાં આવી છે એવું હું માનું છું. આ વિશ્વાસના કૃપાદાન વિશે કોરિન્થીયોને બીજો પત્ર 4થો અધ્યાય તેની 13મી કલમ, પણ અમારામાં એ ને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી, કૌંસમાં લખ્યું છે, મને વિશ્વાસ હતો માટે હું બોલ્યો, એ લેખ પ્રમાણે, એટલે કે જૂના કરારના લેખ પ્રમાણે અમને પણ વિશ્વાસ છે અને તેથી અમે બોલીએ છીએ, એટલે કે વિશ્વાસથી બોલીએ છીએ. ઘણા કામો વિશ્વાસથી પાર પડતા હોય છે અને વિશ્વાસથી આપણે બોલી દઈએ તો પ્રભુ એ કરતા હોય છે. આપણે આડેધડ ઘણું બધું બોલી કાઢતા હોય છે, પરંતુ જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થઈને વિશ્વાસથી બોલતા હોય છે તો એ અલૌકિક કામોને પાર પાડે છે.
અને એના અનેક ઉદાહરણો તમને બાઇબલમાં જોવા મળશે, જ્યારે પ્રભુના સંતોએ, પ્રભુના પ્રબોધકોએ, પ્રેરિતોએ વિશ્વાસથી, પ્રભુ પરના વિશ્વાસથી, કૃપાદાનથી ભરપૂર થઈને જ્યારે કંઈક બોલ્યા છે તો તે પ્રમાણે થયું છે. મારા પોતાના વ્યક્તિગત જીવનમાં પણ આ વિશ્વાસના કૃપાદાન મેં ઘણીવાર કાર્યરત જોયું છે. જ્યારે અમારે જીવનમાં કે પછી ચર્ચની સેવા કાર્યમાં અનેક અસંભવ કામો નજરે પડ્યા અથવા તો અસંભવ માંદગીઓ કે પછી ઘણું બધું હોય, જ્યારે લાગે બી નહીં કે આવું શક્ય છે, ત્યારે મારા પોતાનો અનુભવ છે કે હું વિશ્વાસથી ભરપૂર થઈને મેં બોલ્યો છું, ત્યારે તે કામ પાર પડ્યા છે. પહેલું મેં કહ્યું ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ કરવું, બીજું કહ્યું ઉદ્ધાર પામવા માટેનો વિશ્વાસ, અને ત્રીજો વિશ્વાસ છે કૃપાદાન તરીકેનો વિશ્વાસ. ઠીક છે, આ ત્રણ અલગ અલગ છે. હવે ચોથા પ્રકારનો જે વિશ્વાસ છે તે છે ચમત્કાર અથવા તો સાજાપણો પ્રાપ્ત કરવા માટેનો વિશ્વાસ. અને આ છે ખ્રિસ્તી લોકો જે વિશ્વાસની હંમેશા વાત કરતા હોય, કંઈ બી હોય વિશ્વાસ કરજો, વિશ્વાસ કરજો, વિશ્વાસ કરજો, પણ બહુ ઓછા લોકો સમજીને બોલતા હોય છે કે કેમ તેઓ વિશ્વાસ કરવાની વાત કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ વિશ્વાસની વાત કરે છે તો હું માનું છું આ ચોથા પ્રકારના વિશ્વાસની વાત કરતા હોય છે, કે જે ચમત્કાર પ્રાપ્ત કરવા માટેનો વિશ્વાસ. વિશ્વાસ કરજે એટલે થઈ જશે, વિશ્વાસ કરજે એટલે પ્રભુ મદદ કરશે. આ જે વિશ્વાસ નવો કરારમાં અને જૂનો કરારમાં પણ ખાસ રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. સમજાયું? જેમ કે એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ, મત્તી 8મો અધ્યાયમાં એક ચમત્કારની વાત કરવામાં આવી છે, જ્યાં એક જમાદાર વ્યક્તિ પ્રભુ ઈસુની પાસે આવ્યા હતા અને તેનો ચાકર બીમાર હતો, અને પછી તેને વિનંતી કરવામાં આવી છે પ્રભુને કે પ્રભુ તું આવીને મારા ચાકરને સાજો કરજે. પરંતુ જે પછી ફરીથી પેલો જે જમાદાર છે તે કહે છે કે મારા ઘરમાં તમે આવીને મારા ચાકરને સાજાપણું આપો અથવા સાજો કરો તો એટલો લાયક હું નથી કે તમે મારા ઘરે આવો. તમે માત્ર દૂરથી એક શબ્દ બોલી દો તો પણ મારો ચાકર સાજો થશે. તો આ જે જમાદાર છે તેનો વિશ્વાસ છે, તેનો ચાકર સાજો થાય તેના માટેનો વિશ્વાસ. અહીંયા તારણ પામવા માટેનો વિશ્વાસ નથી, અહીંયા વિશ્વાસનો કૃપાદાન પણ નથી, એટલે કે પેલા જમાદારમાં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસનું કૃપાદાન છે એવું નજરે પડે છે. અને પછી આ જે જમાદાર પાસે કયો વિશ્વાસ છે, આ જમાદાર જે વિનંતી કરી રહ્યો છે મત્તી 8મો અધ્યાયમાં 5મી કલમથી આગળ, અને તે છે ચમત્કાર પ્રાપ્ત કરવાનો વિશ્વાસ. એક આશા, એક અપેક્ષા, એક વિનંતી, એક આગ્રહ, એક કાલાવાલા અને એક જરૂરત આ વિશ્વાસમાં પ્રગટ થાય છે. અને એટલા માટે પ્રભુ અચરત પામીને કહે છે કે આટલો બધો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. અને પછી છેલ્લે 13મી કલમમાં પ્રભુ આ પ્રમાણે બોલે છે, અને ઈશુએ તે જમાદારને કહ્યું કે જા, જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. અને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો. તો અહીંયા જે ચમત્કારની વાત કરી છે ત્યાં પ્રભુ બોલે છે કે જેવો તે વિશ્વાસ કર્યો છે એવું જ તને થાવ. અને પછી તે ચાકર સાજો થયો છે. એવા અનેક પ્રકારના ચમત્કારો બાઇબલમાં આપણે વાંચીએ છીએ, ખાસ કરીને માથી, માર્ક, લુક અને યોહાન જે સુવાર્તાના પુસ્તકો છે તેમાં આપણે વિશ્વાસના શબ્દો અથવા વિશ્વાસની અપેક્ષા અથવા તો વિશ્વાસની માંગણી કરવામાં આવી છે, અને તે છે સાજાપણું પ્રાપ્ત કરવા માટેનો વિશ્વાસ, અથવા તો ચમત્કાર પ્રાપ્ત કરવા માટેનો વિશ્વાસ, અથવા તો પ્રભુ મદદ કરે તેના માટેનો વિશ્વાસ. એટલે કે સ્વર્ગમાંથી પ્રભુ પાસેથી મદદ પ્રાપ્ત કરવાનો એક વિશ્વાસ હોય છે. તે એક અલગ પ્રકારનો વિશ્વાસ છે. ફરી એકવાર રિકેપ કરીએ. ઈશ્વરના અસ્તિત્વ પરનો વિશ્વાસ, બીજું છે ઉદ્ધાર પામવા માટેનો વિશ્વાસ, ત્રીજું છે વિશ્વાસનું કૃપાદાન છે, અને ચોથું છે ચમત્કાર પ્રાપ્ત કરવાનો વિશ્વાસ. આ જે ત્રીજા નંબરનો વિશ્વાસ છે તે ચમત્કાર કરવાનો વિશ્વાસ છે, અદ્ભુત અવલૌકિક કામ પ્રગટ કરવા માટેનો વિશ્વાસ છે, જે પ્રભુ ઈસુમાં આ અધ્યાયમાં નજરે પડે છે. અહીંયા પ્રભુ ઈસુ ચમત્કાર પોતાના માટે નથી કરતા, પણ તેમની પાસે એવો વિશ્વાસ છે કે વિશ્વાસથી તે બોલી શકે છે અને તે ચાકર સાજો થાય છે દૂરથી. વિશ્વાસનું કૃપાદાન એ ત્રીજા નંબરનું છે, જ્યારે ચમત્કાર પ્રાપ્ત કરવા માટે, સાજાપણું પ્રાપ્ત કરવા માટેનું કૃપાદાન જે છે એ ચોથા નંબરનો વિશ્વાસ છે. આશા રાખું છું કે તમને સ્પષ્ટ થઈ રહ્યું છે અને
તમે હજુ આગળ આવવાની મારી સાથે ઈચ્છા રાખશો. અને જો તમને હજુ આગળ જાણકારી પ્રાપ્ત કરવું છે, હજુ આગળ વધવું છે, તો ચાલો હજુ આગળ વધીએ. 5મા પ્રકારના વિશ્વાસની વાત કરીએ. આ જે 5મા પ્રકારનો જે વિશ્વાસ છે તેને સ્પષ્ટતા કરવું થોડુંક અઘરું લાગે, એટલે ધ્યાનથી સાંભળજો. અને એ છે વિશ્વાસનું ફળ. ફરીથી બોલું છું, વિશ્વાસનું ફળ. ગલાતીમાં આપણે જઈશું અને ત્યાં 5મો અધ્યાય 22 અને 23મી કલમમાં આપણે અનેકવાર બોલીએ છીએ પવિત્ર આત્માના ફળ વિશે, હે ને? તો આ જે પવિત્ર આત્માના ફળ જે છે, 9 ફળ છે એમાં પણ તોય ફરીથી હું સ્પષ્ટતા કરું છું કે પવિત્ર આત્માના કેવળ 9 ફળ નથી, એના સિવાય પણ છે. જો તમે બાઇબલમાં બીજા પુસ્તકો, પત્રોમાં વાંચશો તો પવિત્ર આત્માના બીજા ફળ પણ તમને નજરે પડશે. ફળ એટલે કે પવિત્ર આત્મા જો મારી તમારી પાસે હોય તો આપણામાં કેળવાતું, આપણામાં વિકસિત થતું, વૃદ્ધિ પામતું ચારિત્ર્ય, સ્વભાવ, એના વિશે વાતચીત કરવામાં આવી છે. તો ગલાતી 5મો અધ્યાય જે છે તેનો 22 અને 23મી કલમમાં આપણે વાંચીએ છીએ કે પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ અને પછી આપણો શબ્દ વિશ્વાસુપણું. 23મી કલમ નમ્રતા તથા સંયમ છે. બધા ગણીએ તો 9 થાય છે. તો આમાં જે વિશ્વાસુપણો જે શબ્દ છે એટલે કે વિશ્વાસ, અંગ્રેજી બાઇબલમાં જો તમે વાંચો તો પવિત્ર આત્માનું ફળ ફેઇથ છે એવું લખવામાં આવ્યું છે. ફેઇથ એટલે વિશ્વાસ. તો અહીંયા જે વાતચીત કરવામાં આવી છે અથવા તમારો 5મા નંબરનો જે પોઈન્ટ છે તે વિશ્વાસ પ્રમાણેનું જીવન જીવવા માટેનો વિશ્વાસ અથવા તો વિશ્વાસની જીવનશૈલી, એ શબ્દ હું બોલવાની ઈચ્છા રાખું છું. એટલે કે જીવન જીવવા માટેનો વિશ્વાસ. જેવો મારો વિશ્વાસ છે તે જ રીતે હું જીવન પણ જીવું છું. જેમ કે હું કહું છું કે દેવ પ્રેમ છે તો મારું જીવન પણ પ્રેમથી ભરેલું હોવું જોઈએ. જો હું વિશ્વાસ કરું છું કે દેવ દયાળુ છે તો મારે પણ દયા રાખવી પડશે. એટલે કે જેવો મારો વિશ્વાસ છે તેવું જ મારું જીવન પણ નજરે પડતું હોવું જોઈએ. વિશ્વાસ પ્રમાણેનું જીવન. અને એ વાત અહીંયા પ્રગટ કરવામાં આવી છે ગલાતી 5મો અધ્યાય 22મી કલમમાં કે પવિત્ર આત્માનું ફળ જે છે તે વિશ્વાસનું જીવન પેદા કરે છે અથવા તો વિશ્વાસીને શોભે એવું જીવન પ્રગટ કરે છે અથવા એવી જીવનશૈલી, એવું આચરણ, એવું ચારિત્ર્ય પ્રગટ કરે છે. સમજાયું? સો બહુ જરૂરી છે કે આ વિશ્વાસનું જે જીવન છે તેને પણ તમે સમજો. જો પાઉલના શબ્દોમાં આપણે સમજવા કોશિશ કરીએ તો ગલાતીઓમાં જ આપણે રહીએ અને 2જો અધ્યાય અને 20મી કલમમાં વિશ્વાસનું જીવન એટલે શું તે આપણે સમજીએ. લાઈફ ઓફ ફેઇથ, વિશ્વાસ પ્રમાણેનું જીવન અથવા જીવનશૈલી. તો ગલાતી 2જો અધ્યાય અને 20મી કલમ મારી અતિ પ્રિય કલમ છે. મને બહુ પસંદ આવે છે આ કલમ. અને કોઈ મારા મિત્ર આ વિડીયો સાંભળતા હશે તો કદાચ એવું વિચારશે કે રાકેશભાઈ તો હંમેશા એવું જ બોલે છે, દરેક કલમને મારી અતિશય પ્રિય કલમ છે એવું જ બોલે છે. એનું કારણ બી છે કેમ કે બાઇબલની દરેક કલમો અથવા વાતો મને હંમેશા અતિ પ્રિય લાગતી હોય છે. સો ગલાતી 2જો અધ્યાય 20મી કલમ આ વિશ્વાસ પ્રમાણેના જીવનશૈલીને પ્રકાશિત કરે છે અથવા તો તેનો ખુલાસો આપે છે. ગલાતી 2જો અધ્યાય 20મી કલમ. સો તમે સમજવા તૈયાર છો? ચાલો વધીએ 2:20. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે સાંભળજો, દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા એટલે ઈસુ પરના વિશ્વાસથી જ છે. દેવના દીકરા ઈસુ પરના વિશ્વાસથી જ છે મારું બાકીનું જીવન. તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું, અને એટલા માટે હું દેવની કૃપા નિષ્ફળ કરતો નથી. 21મી કલમ પણ જોડી લઈએ. અહીંયા જો તમે આ કલમને સમજવા કોશિશ કરશો તો પાઉલ પ્રેરિત બોલે છે કે મેં વિશ્વાસ કર્યો છે કે ખ્રિસ્ત મારા માટે મરણ પામ્યો છે, તો હવે જો હું જીવું છું તે હવે ખ્રિસ્ત માટે જ જીવું છું. ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો છે, તો હવે મારું બાકીનું જે જીવન છે તે ખ્રિસ્તના જીવન પ્રમાણે,
ખ્રિસ્તના ઉપદેશ પ્રમાણે, ખ્રિસ્તની આજ્ઞાઓ પ્રમાણેનું જ મારું આગળનું જીવન રહેશે એવું પાઉલ પ્રેરિત બોલે છે. મારા ખ્યાલથી આ વાત પણ તમને સમજાઈ ગયું છે, અને જો ના સમજાયું હોય તો હજુ એક કલમ હું આપું કે આ જે તમારો વિશ્વાસ છે તે પ્રમાણે તમારી જીવનશૈલી પણ હોવી જોઈએ. અને એના માટે પ્રભુ ઈશુના જ સાવકા ભાઈ યાકૂબ આપણને જોરદાર રીતે એની સમજણ આપે છે પવિત્ર આત્માની સહાયથી. અને વિશ્વાસ વિશે યાકૂબ આપણને શું શીખવે છે તે વાંચવા માટે કોશિશ કરીએ. જો તમે બાઇબલ ખોલ્યું છે તો યાકૂબ 2 અધ્યાય 14મી કલમથી લઈને 19મી કલમ સુધી આ જે જીવનશૈલી છે તેના વિશે આપણે વાતચીત કરી શકીશું. 14મી કલમ, 2 અધ્યાય 14મી કલમ. મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે, ઘણા લોકો કહેતા હોય છે મારે વિશ્વાસી છે, અથવા તો હું વિશ્વાસી છું, અથવા તો આઈ એમ બિલીવર, મેં વિશ્વાસી હું, મેરે મેં વિશ્વાસ છે, મારામાં વિશ્વાસ છે, માય વિશ્વાસ કહો. એવું ઘણીવાર પોતપોતાની ભાષામાં લોકો બોલતા હોય છે. પણ અહીંયા યાકૂબ એ વિષયને ટેકલ કરે છે. મારા ભાઈઓ અને બહેનો, જો કોઈ તમારામાં કહે કે મને વિશ્વાસ છે, પણ જો તેને કરણીઓ ન હોય, તેને એટલે કે વિશ્વાસ પ્રમાણે કરણીઓ એટલે કામો, સ્વભાવ, આચરણ, વ્યવહાર ન હોય, તો તેનાથી તેને શું લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? પછી ઉદાહરણ આપે છે 15મી કલમમાં. જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો એટલે કે જે વિશ્વાસ કરે છે તેમાંનો, જે દાવો કરે છે કે હું વિશ્વાસી છું, જે દાવો કરે છે કે હું દેવ પર વિશ્વાસ કરું છું, તેમાંનો કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો તેનાથી શું લાભ થાય? તે જ રીતે વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ના હોય, કામો ના હોય, આચરણ ન હોય, તો તે વિશ્વાસ એકલો હોવાથી નિર્જીવ છે, અથવા જીવ વગરનો છે, અથવા મરેલો છે. હા, કોઈ કહેશે કે તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે, તો યાકૂબ ધારદાર શબ્દો વાપરીને બોલે છે, તો તું તારો વિશ્વાસ તારા આચરણ એટલે કે કરણીઓ વગર મને દેખાડ, અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ, અથવા આચરણથી દેખાડીશ. જોરદાર કલમો છે, મજા આવી ગઈ. તો તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે તો તું સારું કરે છે, પણ યાદ રાખો ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. આ ઉદાહરણ યાકૂબે કેમ આપ્યું કે ભૂતો અથવા અશુદ્ધ આત્માઓ અથવા શૈતાન પણ વિશ્વાસ કરે છે કે દેવ છે. કેમ કે આ જે દુષ્ટ આત્માઓ છે, અશુદ્ધ આત્માઓ છે, તેઓ વિશ્વાસ કરે છે કે ઈશ્વર છે, પણ ઈશ્વરનું ચારિત્ર્ય, સ્વભાવ, આચરણ તેઓમાં નથી. ઈશ્વરના આચરણ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે તેઓ જીવતા નથી. એટલે આજે યાકૂબ છે તો બહુ ખતરનાક કટાક્ષ કરીને કહે છે, અશુદ્ધ આત્માઓ વિશ્વાસ કરે છે કે દેવ છે, પણ તેઓ ઈશ્વરના સ્વભાવ પ્રમાણે જીવતા નથી, આચરણ પ્રમાણે જીવતા નથી. અને એ જ રીતે જો તમે વિશ્વાસ કરો છો, પણ જો તમારા વિશ્વાસ પ્રમાણેનું ચારિત્ર્ય નથી, આચરણ નથી, વ્યવહાર વર્તણૂક નથી, તો મને નથી લાગતું કે તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો. આપણે 5 બાબતો જોઈ ગયા છે. ફરીવાર રિકેપ કરું કે જેથી તમને યાદ રહી જાય. ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ કરવો એ વિશ્વાસ અલગ છે, ઉદ્ધાર માટેનો વિશ્વાસ અલગ છે, અને વિશ્વાસનું કૃપાદાન અલગ છે. ચમત્કાર પ્રાપ્ત કરવાનો અથવા તો સાજાપણું પ્રાપ્ત કરવાનો વિશ્વાસ અલગ છે, અને વિશ્વાસ પ્રમાણેનું જીવન જીવવું એ વિશ્વાસ પણ અલગ છે. આપણે આગળ વધીએ, જલ્દીથી આગળ વધીએ. અમુક લોકો થોડું વિડીયો જોઈને પછી જતા રહે, અને આ તો લાંબો વિડીયો કહેવાય, અથવા તો 40 મિનિટ અથવા 50 મિનિટ, 1 કલાક તો તકલીફ પડશે, એમ કરીને લોકો જોતા બી નથી. ભલે, પણ તમે ધીરજ રાખીને આજ સુધી અહીંયા સુધી પહોંચ્યા છો, તો આગળના 2-3 બાબતો છે તેને પણ આપણે સમજવા કોશિશ કરીએ. આગળનો જે વિશ્વાસનો જે પ્રકાર છે તે છે બદલો પ્રાપ્ત કરવાના માટેનો વિશ્વાસ, અથવા તો
પ્રતિફળ પ્રાપ્ત કરવાનો વિશ્વાસ અથવા ઇનામ પ્રાપ્ત કરવા માટેનો વિશ્વાસ, એ વિશ્વાસ અલગ છે. અને એ તમારા સેવા કાર્યો પ્રમાણે પ્રભુ પર વિશ્વાસ કરીને, પ્રભુ પર ભરોસો રાખીને પ્રભુની સેવા આ પૃથ્વી પર તમે જે કરો છો તે વિશ્વાસનો બદલો તમને મળવાનો છે સ્વર્ગમાં. મરણ પછી જ્યારે આપણે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરીશું, ત્યાં ન્યાયના દિવસે પ્રભુ જે ઇનામ આપવાના છે, પ્રતિફળ આપવાના છે, બદલો આપવાના છે, તે વિશ્વાસની વાત કરે છે. એટલે કે વિશ્વાસપૂર્વકના કામ હું અને તમે પ્રગટ કરીએ છીએ તેની વાત અહીંયા કરવામાં આવી છે. જે કદાચ આ પૃથ્વી પર તેનું પ્રતિફળ નહીં મળે, અથવા આ પૃથ્વી પર ઇનામ ના મળે, આ પૃથ્વી પર તેની પ્રશંસા ના મળે, અથવા આ પૃથ્વી પર કદાચ કોઈ ધ્યાનમાં પણ ના લે, પણ તેનો બદલો, તે વિશ્વાસનો બદલો સ્વર્ગ રાજ્યમાં પ્રભુ પૂરું પાડનાર છે. તેના વિશેની વાતચીત હિબ્રુઓને પત્રમાં કરવામાં આવી છે, 10મો અધ્યાય અને તેની 35મી કલમ. ત્યાં લેખક વિશ્વાસીઓને પ્રોત્સાહિત કરતા આ પ્રમાણે કહે છે, તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો. 36મી કલમ, કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, બદલો મળે, પ્રતિફળ મળે, ઇનામ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. આ જે વિશ્વાસ છે તે તમારા સેવા કાર્યનો વિશ્વાસ છે. પ્રભુ બદલો આપશે, પ્રભુ ઇનામ આપશે, પ્રભુ પ્રતિફળ આપશે, પ્રભુ મારી સુધી લેશે, કાળજી રાખશે અને અનંત જીવનમાં પ્રભુ પ્રતિફળ આપશે, એનો વિશ્વાસ છે. એટલે કે તમારા વિશ્વાસનો મોટો બદલો મળવાનો છે, એ વિશેની વાતચીત અહીંયા કરવામાં આવી છે. અને હું માનું છું કે એ પ્રભુ પરના વિશ્વાસથી તમે જે સેવા કાર્યો કરો છો તેના વિશે વાતચીત કરે છે. ઘણીવાર પ્રભુના સેવકો બહુ સેવા કરતા હોય છે, અમુકની સતાવણી થતી હોય, અમુકને ગાળ બોલતા હોય લોકો, અમુકને મશ્કરી કરે, નિંદા કરે, અમુક વાર ચર્ચ તોડી નાખે, અમુક વાર મિટિંગ ના કરવા દે, અને આપણે દારૂડિયાઓને સુધારતા હોય તો બી આપણા વિશે ગંદુ બોલે, અથવા તો જે ચોર લૂંટેરું છે તેને આપણે સુધારતા હોય તો બી લોકો આપણા વિશે આમ તેમ બોલતા હોય. અને એમ કરીને ગમે તે હોય તો પણ આપણે નિર્દોષ હૃદય રાખીને, પવિત્ર મન રાખીને, શુદ્ધ મનથી આપણે પ્રભુની સેવા વિશ્વાસપૂર્વક કરીએ છીએ, તો એનો મોટો બદલો સ્વર્ગ રાજ્યમાં મળવાનો છે. એટલે કે પ્રભુ મને બદલો આપશે એવો વિશ્વાસ. એટલા માટે પાઉલ પ્રેરિત કોરિન્થીમાં આપણને ઉત્સાહિત કરે છે કે તમારા કામનો મોટો બદલો તમને મળવાનો છે, માટે ઉત્સાહિત થઈને સેવામાં આગળ વધતા રહો. એટલે કે જો તમે સેવા કાર્યોમાં છો તો હિંમત ના હારશો, નિરાશ ના થશો, દુઃખી ના થશો. વિશ્વાસપૂર્વકના કામ સતત કરતા રહો, આગળ વધતા રહો. પ્રભુ તમારી સાથે છે, આપણી સાથે છે. એટલે કે પ્રતિફળ, ઇનામ પ્રાપ્ત કરવા માટેનો વિશ્વાસ, એ આપણે 6થા નંબરનો વિશ્વાસ છે. શું તમે થાકી ગયા? હજુ 2 પ્રકારના વિશ્વાસની વાત છે. જો થાકી ગયા હોય તો વિડીયો તમે પોસ્ટ કરીને થોડું રેસ્ટ કરી શકો, અને જો થાક્યા નથી તો ચાલો આપણે આગળ વધીએ અને આગળ વાત કરીએ. તો એ એવો વિશ્વાસ છે જે આખી દુનિયામાં નજરે પડે છે, અને તે છે અંધવિશ્વાસ અથવા તો અંધશ્રદ્ધા. એ બી એક પ્રકારનો વિશ્વાસ જ છે, પણ એ અંધવિશ્વાસ છે, અથવા તો આંધળો વિશ્વાસ, આંધળો ભરોસો છે, અને તેને આપણે બોલીએ તો અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. હવે આ અંધશ્રદ્ધા અથવા અંધવિશ્વાસ એ પણ એક ઘણો પ્રચલિત શબ્દ છે, અને ઘણા લોકો, અમુક લોકોને અંધશ્રદ્ધાળુ અથવા તો અંધવિશ્વાસી કહે છે, પણ હકીકતમાં આ શબ્દને આપણે સમજવાની જરૂર છે, કેમ કે વિશ્વાસ સાથે જોડાયેલો શબ્દ છે. ઘણા લોકો ઈશ્વર પર વિશ્વાસ કરતા હોય છે, પરંતુ તેમનો વિશ્વાસ દમ વગરનો હોય છે એવું બોલીએ, અથવા એવું ના બોલવું જોઈએ, પરંતુ કંઈ તેમાં પરિણામ આવતું ન હોય એવું બની શકે છે. એટલે કે અંધવિશ્વાસ એટલે શું અથવા અંધશ્રદ્ધા એટલે શું સમજવા કોશિશ કરીએ તો જે વાસ્તવિક નથી અને તેમ છતાં હું વિશ્વાસ કરું છું કે તે વાસ્તવિક છે, તો તેને કહેવાય અંધવિશ્વાસ. જેમ કે એક ઉદાહરણ લઈએ
કે આ જે ટેબલ છે તેના પર અહીંયા હું બોલપેનને જોઉં છું, પણ હું એવો વિશ્વાસ કરું કે અહીંયા મોબાઈલ છે. તો હકીકતમાં વાસ્તવિક રૂપમાં અહીંયા મોબાઈલ નથી, પણ અહીંયા તો બોલપેન છે. પણ હું બધાને જ કહેતો હું અમારી આસપાસના કે આ ટેબલની ઉપર મોબાઈલ છે. એ મારો દ્રઢ વિશ્વાસ છે. તમે માનો કે ન માનો, તમને દેખાય કે ન દેખાય, પણ હું માનું છું, વિશ્વાસ કરું છું કે અહીંયા મોબાઈલ જ છે. પણ જ્યારે વાસ્તવિકતાને નિરીક્ષણ કરીએ, તપાસ કરીએ, લોજિકલી કે કોઈ પણ રીતે આંખો ખોલીને જ્યારે તપાસ કરીએ તો ત્યાં મોબાઈલ નથી, પણ બોલપેન છે. તો આ ઉદાહરણ પરથી હું શું કહેવા માગું છું? એ ઉદાહરણ પરથી એટલું જ કહેવા માગું છું કે અંધવિશ્વાસ અથવા જે અંધશ્રદ્ધા જે છે તે વાસ્તવિકતા પર આધારિત હોતી નથી. મારે તમને એક વાત જણાવવાનો છે, તમારો વિશ્વાસ શું પ્રમાણો પર આધારિત છે? તમે જે વિશ્વાસ કરો છો તેને શું તમે સાબિત કરી શકો છો? શું તેના હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક પુરાવા ખરા? શું તેના થિયોલોજીકલ પુરાવા તમે આપી શકો છો? અથવા તો શું તમે આર્કિયોલોજીકલી પુરાવા આપી શકો છો? અથવા તો તમારો જે વિશ્વાસ છે, મંતવ્ય છે, વિચારધારા છે, વિશ્વાસ છે તે કયા પ્રકારનો છે? શું તમે તેનો અભ્યાસ કરો છો? શું તેને લોજિકલી તપાસ કરવા માટે કોશિશ કરો છો? તો એ વાત અહીંયા અંધશ્રદ્ધાને લાગુ પડે છે. આપણા દેશમાં અને દુનિયામાં અનેક લોકો શ્રદ્ધાળુ લોકો છે, વિશ્વાસ કરે છે, પરંતુ શું તે વાસ્તવિક રૂપમાં વિશ્વાસ છે કે નથી તે પણ ચેક કરવું જોઈએ. કેમ કે વિશ્વાસ અદ્રશ્ય બાબતો પર વિશ્વાસ કરે છે, પરંતુ અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. એટલે કે આપણે વિશ્વાસથી માનીએ છીએ, પણ જ્યારે તે વિશ્વાસને આપણે ચેક કરવા નીકળીએ તો તે ત્યાં છે, તે ગેરહાજર નથી. વાસ્તવિક રૂપમાં તે વસ્તુ કે વ્યક્તિ કે વિષય ત્યાં છે, તો એને સાચો વિશ્વાસ કહેવાય. જેમ કે બીજું ઉદાહરણ લઈએ. જેમ કે કોઈ પત્ની કહેતી હોય કે મારો પતિ બહુ પ્રેમાળ પતિ છે. તો જ્યારે કોઈ બીજો તેનો મિત્ર કે કોઈ બી તેને તપાસ કરે કે વાસ્તવિક રૂપમાં તે પ્રેમાળ છે કે નથી, તો તેને ખબર પડે કે આ તો ખરેખર એક પ્રેમાળ વ્યક્તિ છે. તો પછી તે વ્યક્તિને યાદ આવશે કે એની પત્ની જે કહેતી હતી કે એનો પતિ બહુ પ્રેમાળ વ્યક્તિ છે, તે સાચી વાત છે. પણ તેને ચેક કરવામાં આવે અને તેને ઠેકાણા ના હોય અને તે ગાળાગાળી કરતો હોય અથવા તો પોતાની પત્નીને મારઝૂડ કરતો હોય, પણ પત્ની પોતાના પતિની ઇજ્જત સાચવવા માટે અથવા સમાજમાં એનું નામ ખરાબ ન થાય માટે કહે છે કે મારો પતિ તો બહુ પ્રેમાળ પતિ છે. પણ જ્યારે વાસ્તવિકતા તપાસવા માટે કોઈ જાય અને નજરે પડે તો ઘરમાં તો મારપીટ ચાલે છે, ઝઘડા ચાલે છે, ગાળાગાળી ચાલે છે. તો પેલો જે વિશ્વાસ પેલા બેને પ્રગટ કર્યો છે વિશ્વાસનો, તે ખોટો પડે છે. એટલે કે વિશ્વાસ અંધશ્રદ્ધા નથી, વિશ્વાસ અંધવિશ્વાસ પણ નથી. વિશ્વાસ હકીકતમાં વાસ્તવિકતાઓ પર આધારિત હોય છે. એના વિશે મારે ઘણો બધો ખુલાસો આપવાની ઈચ્છા થાય છે, પરંતુ મોટાભાગના લોકો લાંબા વિડીયો જોતા નથી એવું મેં જાણ્યું છે. તો મારા વિડીયોને થોડું ટૂંકાવવા માટે અથવા તો બીજી કોઈ વખતે એ બોલવા માટે હું કોશિશ કરીશ. અંધવિશ્વાસ બાઇબલના પરિભાષામાં અથવા બાઇબલના વચન પ્રમાણે આપણે સ્પષ્ટ કરીએ તો રોમનને પત્ર પાઉલ પ્રેરિતે લખ્યું છે અને તેના પહેલા અધ્યાયમાં પાઉલ પ્રેરિત એક શબ્દ બોલીને અંધવિશ્વાસ અને વિશ્વાસનો તફાવત રજૂ કરે છે. રોમનને પત્ર પહેલો અધ્યાય અને તેની 25મી કલમ આ પ્રમાણે લખ્યું છે, કેમ કે તેઓએ એટલે લોકોએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું. એટલે કે દેવનું સત્ય અને દેવ સિવાયનો બાબતો જેને અસત્ય કહેવામાં આવે, તો લોકોએ શું કર્યું? ઈશ્વરના સત્યને, ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારવાને બદલે ઈશ્વરનો નકાર કરવાની કોશિશ કરી. અને આગળ લખ્યું છે, અને ઉત્પન્ન કરતાની ભક્તિ ન કરતા ઈશ્વરે ઉત્પન્ન કરેલા વસ્તુઓ, વ્યક્તિઓ અને વિષયોની ભક્તિ તથા ઉપાસના કરી. સમજાયું તમને? અહીંયા મેં થોડુંક ઉમેર્યું છે, માફ કરજો. ચાલો સ્પષ્ટતાથી આખું વાંચું કે જેથી કોઈને એવું ન લાગે કે રાકેશભાઈ કેમ ઉમેરે છે. સમજૂતી આપવા માટે મેં થોડુંક ઉમેર્યું, પણ ફરીથી હું વાંચું છું. કેમ કે
તેઓએ દેવના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને ઉત્પન્ન કરતા કૌંસમાં છે જે સર્વકાળ સ્તુત્ય હો આમીન તેની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી. અહીંયા એક તફાવત છે, ઉત્પન્ન કરતા અને ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ. સો અંધશ્રદ્ધા અથવા અંધવિશ્વાસ કોને કહેવાય? જે તમે ઉત્પન્ન કરતાની ભક્તિ અને ઉપાસના નથી કરતા, પરંતુ ઈશ્વરે અથવા તો ઉત્પન્ન કરતાએ જે વસ્તુઓ, જે વ્યક્તિઓ અથવા જે વિષયોને ઉત્પન્ન કર્યા છે તેની તમે ભક્તિ અને ઉપાસના કરવાનું શરૂ કર્યો છે. તો બાઇબલ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આ વિશ્વાસની પણ વાતચીત કરે છે. ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી જે 66 પુસ્તકો છે તે મોટા ભાગના પુસ્તકોમાં આનો જ વિવાદ ચાલે છે. ક્યાં તો તમે ઉત્પન્ન કરતાના પક્ષમાં છો, કાં તો તમે ઉત્પન્ન કરેલા વ્યક્તિઓ, વસ્તુઓ અથવા વિષયો સાથે જોડાયેલા છો. અને એટલા માટે બહુ જરૂરી છે કે તમે હવે તમારે પોતે નક્કી કરવાનો છે કે તમારો વિશ્વાસ કેવો છે. શું તમે અંધવિશ્વાસુ છો, અંધશ્રદ્ધાળુ છો? શું તમે ઉત્પન્ન કરતાની ભક્તિ કરો છો કે ઉત્પન્ન કરેલા એટલે કે ઈશ્વરે ઉત્પન્ન કરેલા વિષયો, વસ્તુઓ અને વ્યક્તિઓ પર વિશ્વાસ અને ભરોસો અને આધાર રાખો છો? તો એનો વિશ્વાસ પણ અલગ પ્રકારનો વિશ્વાસ છે. આપણે 7 પ્રકારના વિશ્વાસ થયા જે બાઇબલ પ્રગટ કરે છે. અને છેલ્લું એક જે વિશ્વાસ છે તે બહુ ખતરનાક છે અને તે છે અવિશ્વાસ. અવિશ્વાસ એટલે કે વિશ્વાસ જ નથી, એટલે કે ઈશ્વર પર વિશ્વાસ નથી. અને એ વિશ્વાસની પણ વાત કરીએ તો જૂનો કરારમાં ગીતશાસ્ત્રના પુસ્તકમાં 14મો અધ્યાય અને તેની પહેલી કલમમાં ગીતકાર આ પ્રમાણે ગીતની શરૂઆત કરે છે અને તે આ પ્રમાણે છે. અવિશ્વાસનો આપણે શબ્દ સમજી રહ્યા છે. મૂર્ખે પોતાના મનમાં માન્યું છે કે દેવ છે જ નહીં અને માટે તેઓ પતિત છે. તેઓએ અમંગળ કૃત્યો કર્યા છે અને સત્કાર્ય કરનાર કોઈ નથી. કોઈ સમજનાર નથી, કોઈ દેવને શોધનાર છે કે નહીં તે જોવાને યહોવાએ આકાશમાંથી મનુષ્યો પર દ્રષ્ટિ કરી. અને પછી આગળ ઘણી બધી વાતો લખી છે. પણ જે શબ્દો પહેલી કલમમાં છે, મૂર્ખ વ્યક્તિ પોતાના મનમાં એવું માને છે કે ઈશ્વર છે જ નથી. ઈશ્વરે પોતાના અસ્તિત્વની સાબિતીઓ સૃષ્ટિ કરેલ અથવા તો આકાશ અને પૃથ્વી પર જે સૃષ્ટિ કરવામાં આવેલી વસ્તુઓ છે તેમાં પ્રમાણિત કરી છે અથવા સાબિત કરી છે અથવા મૂકી છે. ઈશ્વરના દેવત્વને, ઈશ્વરના પરાક્રમને અને ઈશ્વરના સ્વભાવને, ઈશ્વરની કૃતિને તમે આ સૃષ્ટિ કરવામાં આવેલી વસ્તુઓને જોઈને થોડીક વાર નિરીક્ષણ કરીને બી સમજી શકો કે ઈશ્વર હોવા જોઈએ. પણ કેટલાક લોકો પોતાને જ્ઞાની હોવાનો દાવો કરે છે. અમે વૈજ્ઞાનિક છે એવો દાવો કરે છે. અમુક તો વૈજ્ઞાનિક બી નથી હોતા, પણ બસ થોડાક વિજ્ઞાનના ચોપડા વાંચ્યા એટલે કે અમે ભણેલા ગણેલા છીએ એટલે અમે વિશ્વાસ કરતા નથી. ડૉક્ટર જેમ્સ ટૂર નામનો એક મહાન વૈજ્ઞાનિક છે. તે કહે છે કે હું જેટલું વધારે વિજ્ઞાનનો અભ્યાસ કરું છું, અવલોકન કરું છું, તેટલું વધારે ઈશ્વર પરનો મારો વિશ્વાસ વધતો જાય છે. હું તો પોતે સાયન્સમાં ભણતો હતો અને પછી અત્યારે બી હું સાયન્સના પુસ્તકો વાંચ્યા કરું છું અથવા તો જે મોટા વૈજ્ઞાનિકો છે તેમના જે ફેસબુકમાં છે હું તેમને ફોલો કરું છું અથવા તેમની વાતો સાંભળતો રહું છું. અનેક સંશોધનો જે નવા કરવામાં આવે છે અથવા તેમને ફિલોસોફી અથવા વૈજ્ઞાનિક તથ્યોને હું જાણવા માટે કોશિશ કરું છું. તો માત્ર વૈજ્ઞાનિકો જ નહીં, હું બીજા બધા જ પ્રકારના લોકોને સાંભળવા કોશિશ કરું છું કે જેમ કે ધાર્મિક લોકો હોય કે પછી બીજા કોઈ પણ ફિલોસોફર હોય, કવિઓ હોય, લેખકો હોય, બિઝનેસમેન હોય કે આધ્યાત્મિક લોકો હોય, વિરોધી લોકો હોય, બીજા ધર્મના લોકો હોય, બધા જ વ્યક્તિઓને હું સાંભળવા માટે કોશિશ કરું છું. તો મારા જે અભ્યાસ પ્રમાણે લાગે છે કે જે લોકો એવું કહે છે કે ઈશ્વર છે જ નથી, તેઓએ ફરીથી વિચાર કરવું જોઈએ. 2-5 મિનિટ તો નહીં, પરંતુ 2-5 દિવસ કાઢીને થોડો અભ્યાસ કરશો તો તમને નક્કી ખબર પડશે કે ઈશ્વર તો છે. પણ જે અવિશ્વાસ છે તેના વિશે આપણે સાવધાન રહેવું જોઈએ, કેમ કે અવિશ્વાસ બહુ ખતરનાક છે. કેમ કે જ્યારે તમે એવું બોલો છો કે ઈશ્વર નથી, ત્યારે ઈશ્વરથી અલગ થઈ જાઓ છો
અને અનંત વિનાશમાં પડો છો. પ્રભુ ઈસુ જીવતા ઉઠ્યા પછી તેમના શિષ્યોને તેમણે દર્શન આપ્યું અને મોટાભાગના શિષ્યોએ વિશ્વાસ કરી લીધો કે ઈસુ જીવતા ઉઠ્યા છે. પરંતુ તેમનો એક શિષ્ય જેનું નામ થોમા હતું, અને થોમા તે દિવસે શિષ્યોની સાથે નહોતો જ્યારે પ્રભુ ઈસુએ દર્શન આપ્યું હતું ત્યારે. એટલે શિષ્યોએ કીધું કે આપણો પ્રભુ તો જીવતો ઉઠ્યો છે, અને તેઓ બહુ ખુશખુશાલ હતા. પરંતુ થોમાએ કીધું કે મેં તેને જોયો નથી, માટે હું વિશ્વાસ કરવાનો નથી. અને પછી થોડા દિવસો વીતે છે અને યોહાન 20મો અધ્યાયમાં એ વાત લખવામાં આવી છે. યોહાન 20મો અધ્યાય 26મી કલમથી હું વાંચું છું. 8 દહાડા પછી ફરીથી તેમના શિષ્યો ઘરમાં હતા અને થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈશુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાઓ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. કેટલાક લોકો હંમેશા અવિશ્વાસની વાતો કરે. તેમને બધી સાબિતીઓ તમે આપો, બધી જ સ્પષ્ટીકરણ આપો, અને તેમ છતાં તેઓ અવિશ્વાસી રહેવાનું પસંદ કરતા હોય છે. કેમ? તેના બી કારણો છે, પરંતુ અહીંયા બોલવાની ઈચ્છા રાખતો નથી. પરંતુ તેઓ અવિશ્વાસી હોવાનું, અથવા તો ધાર્મિક લોકોનું કામ છે, મારું કામ નથી, એવું ઘણા લોકો વિચારતા હોય છે. પણ પ્રભુ ઈસુ કહે છે અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. ત્યારે થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. જોઈને વિશ્વાસ કરવું એ લગભગ વિશ્વાસ જ નથી, કેમ કે જોયું પછી તમે વિશ્વાસ કરવા બેઠા. પણ જોયા વગર વિશ્વાસ કરો અથવા માનો તો તે ખરો વિશ્વાસ છે. અહીંયા પ્રભુ કહે છે, જો તું મને મારા પ્રભુ કહે છે, મારા દેવ કહે છે, તો હે થોમસ, જોયા વગર વિશ્વાસ કરતા શીખ, એટલે કે ભરોસો રાખતા શીખ. એટલે ઈશ્વર તો છે, એ વાસ્તવિક બાબત છે, અને તેના પર આપણે વિશ્વાસ કરવો જોઈએ. હવે આજે 8 પ્રકારના વિશ્વાસની મેં વાત કરી. ફરીવાર રિકેપ કરીએ તો ઈશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ, ઉદ્ધાર પામવા માટેનો વિશ્વાસ, અને વિશ્વાસનું કૃપાદાન છે, સાજાપણું પ્રાપ્ત કરવા માટેનો વિશ્વાસ, અને વિશ્વાસનું જીવનશૈલી પ્રમાણેનું જીવન જીવવા માટેનો વિશ્વાસ, ઇનામ, બદલો, પ્રતિફળ પ્રાપ્ત કરવાનો વિશ્વાસ, એ વિશ્વાસ છે. અને 2 નેગેટિવ મેં તમને કહ્યા છે, પણ હજારો, લાખો, કરોડો લોકો એમાં ફસાયેલા છે, અને તે છે અંધવિશ્વાસ. અને છેલ્લે એના જેવી જ સંખ્યામાં ઘણા બધા લોકો છે જેઓ કહે છે કે અવિશ્વાસ, અથવા તો બિલકુલ વિશ્વાસ કરતા નથી. એવું કહેવામાં આવે છે કે આ 21મી સદીમાં નાસ્તિકોની સંખ્યા વધતી જાય છે. હરેક દેશમાં, હરેક સમાજમાં નાસ્તિક લોકોની સંખ્યા વધતી જાય છે. નાસ્તિકોની સંખ્યા વધતી જાય છે તેનું બી કારણ છે, કેમ કે જે ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તે લોકો એ લોજિકલી અથવા તો સારી રીતે વાત નથી કરતા. બરાબર છે? તો જેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેઓની પણ જવાબદારી છે કે જેઓ નાસ્તિક છે તેઓને તમે સારી રીતે જવાબ આપો. તેમના તર્ક, તેમના સવાલો, તેમના શંકાઓ અથવા તેમના જે પ્રશ્નો છે તેનો સારી રીતે જવાબ આપતા આપણે શીખીએ. પણ હવે છેલ્લા એપિસોડમાં થોમાનું આપણે ઉદાહરણ લઈને જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે પ્રભુ કહે છે અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી રહે. અને છેલ્લા કલમોમાં હું તમને દોરી જોવા માગું છું કે આ બધો વિશ્વાસ જે છે તે કેમ. ત્યારે 30મી કલમ, એટલે કે યોહાન 20મો અધ્યાયની 30મી કલમ અને 31મી કલમ વાંચવાની હું ઈચ્છા રાખું છું. ઈશુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. પણ ઈશુ તે જ ખ્રિસ્ત, દેવનો દીકરો છે, એવો તમે વિશ્વાસ કરો, અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે. પ્રભુ કરે આ વિશ્વાસનું સ્પષ્ટીકરણ તમને બધાને થાય. મેં ઘણી મહેનત કરીને આ તૈયાર કર્યું છે, અને આખો સંદેશ અથવા તો આખું સ્પષ્ટીકરણ સાંભળવા માટે તમે અહીંયા સુધી દોરાઈ આવ્યા તેના માટે થેન્ક યુ. કેટલાક લોકોએ થોડુંક સાંભળીને રવાના થઈ ગયા હશે, તો પણ તમે જે આ સ્પષ્ટીકરણ પ્રાપ્ત કરવા કોશિશ કરી,
તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે અથવા આ સ્પષ્ટીકરણ પસંદ આવ્યું છે તો આ વાત બીજા લોકો સુધી તમે પહોંચાડવા કોશિશ કરો, અને એમ કરીને અનેક લોકો આ વિશ્વાસના સંબંધમાં તફાવતને સમજી શકે અને બાઇબલનો ગહન અભ્યાસ કરી શકે. અને મારી પ્રાર્થના છે કે આપણો વિશ્વાસ પ્રભુ પર વધતો જાય, કે જેથી આપણને જીવન મળે, અનંત જીવન મળે અને ભરપૂર પ્રકારનું જીવન આપણને પ્રાપ્ત થાય. મે ગોડ બ્લેસ યુ.